હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું વિદ્યુત વિભાજનીય કોષમાંથી મળતી નિપજો વિશે. ઓકે, તો જુઓ, આની અંદર મેં થોડાક પોઈન્ટ્સ લખી દીધા છે. પછી આપણે નિપજો કેવી રીતે મળતી હોય છે એની વાત કરીશું. તો સૌથી પહેલાં તમે સમજો કે વિદ્યુત રાસાયણિક કોષ શું છે અને વિદ્યુત વિભાજનીય કોષ શું છે. ઓકે, તો આના વિશે ડિટેલમાં આપણે જોઈ ગયા છે. વિદ્યુત રાસાયણિક કોષ શું કરે છે? તો એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતો હોય છે. જ્યારે વિદ્યુત વિભાજનીય કોષ શું કરે છે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. જે આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી હતી એના માટે આપણે શું ટ્રીક આપી હતી? LOAN, એટલે લેફ્ટ સાઈડ શું હોય છે? ઓક્સિડેશન થતું હોય છે. એને આપણે શું કહીએ છીએ? એનોડ કહીએ છીએ. ને એનોડ કેવો હોય છે? નેગેટિવ હોય છે. લેફ્ટ ઓક્સિડેશન, એનોડ નેગેટિવ, આવી ટ્રીક આપી હતી. કોના માટે છે? વિદ્યુત રાસાયણિક કોષ માટે છે. તો વિદ્યુત વિભાજનીય કોષ શું કહે છે? તો એ એવું કરે છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. તો એ સેલ કેવો હોય છે? આ રીતેનો હોય છે. ઓકે, અહીંયા વિદ્યુત વિભાજ્ય હોય છે અહીંયા, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોલાઇટ. શું કહીએ એને આપણે? ઇલેક્ટ્રોલાઇટ. ઓકે, એટલે કે આયનોમાં જેનું આયનીકરણ થતું હોય એને શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય કહેવાય. Na+Cl- Mg+2, ઓકે, Cl-, Al Cl3, તો એ શામાં થશે? Al+3 Cl-. એ ટાઈપના જે હોય એને શું કહેવાય? જેનું આયનીકરણ થતું હોય એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. બે ઇલેક્ટ્રોડ લગાવેલા હોય આ રીતે, ઓકે, આની અંદર, અને અહીંથી બેટરી જોડેલી હોય. બેટરી એમને શું આપશે? વિદ્યુત આપશે. ઓકે, તો બેટરી વિદ્યુત આપશે એટલે આ આયનોનું શું થશે? આયનીકરણ થશે. અને અહીંયા આપણે શું કહીએ છીએ? જુઓ, આ જે કોષ હતો એમાં લેફ્ટ સાઈડ કોણ હતું? ઓક્સિડેશન થતું હતું, એનોડ હતો ને કેવો હતો? નેગેટિવ હતો. ઓકે, પણ આ કોષમાં, વિદ્યુત વિભાજનીય કોષમાં જે એનોડ છે એ કેવો છે? પોઝિટિવ છે. જે આ ટ્રીક મેં તમને આપી છે, પાઓ ટ્રીક યાદ રાખશો. શું યાદ રાખશો? પાઓ. કોના માટે? વિદ્યુત વિભાજનીય કોષ માટે. તો પોઝિટિવ એનોડ ઓક્સિડેશન. બીજું બધું તો સેમ જ છે, એનોડ પર ઓક્સિડેશન થાય. ઓકે, પણ કયું ડિફરન્સ છે કે એ કેવો હોય છે? પોઝિટિવ હોય છે. તો આ પોઝિટિવ હશે, આ નેગેટિવ હશે. આ કોણ છે? એનોડ છે. આ કોણ છે? કેથોડ છે. રાઈટ? ચલો, તો અહીંયા જે આયન બન્યા હશે એ પણ પોઝિટિવ નેગેટિવ હશે. તો માનો કે આયન આયન પોઝિટિવ છે, આ આયન નેગેટિવ છે. ઓકે, તો એ ક્યાં જશે? આ નેગેટિવ વાળો એનોડ તરફ જશે, કારણ કે એનોડ શું છે? પોઝિટિવ છે. તો નેગેટિવ વાળો એનોડ તરફ જઈને પ્રોડક્ટ આપશે અને પોઝિટિવ વાળો કેથોડ તરફ જઈને પ્રોડક્ટ આપશે, નિપજ આપશે. હવે તમને ખ્યાલ આવ્યો ટોપિકમાં શું સમજવાના છીએ આપણે? વિદ્યુત વિભાજનીય કોષ અને એની નિપજો. તો અહીંયા જે નિપજ બનશે એ કોના પર આધાર રાખશે? તો બેટા જુઓ, આ જે નિપજ અહીંયા બનશે, નેગેટિવ પોઝિટિવ તરફ જશે, પોઝિટિવ નેગેટિવ તરફ જશે. એ જે નિપજો જે મળવાની છે એ કઈ નિપજ કહેવાય? રાસાયણિક નિપજ કહેવાય. કહેવાય કે ના કહેવાય? એટલા માટે તો આપણે કીધું છે આ શું કરે છે? વિદ્યુત, બેટરીએ જે વિદ્યુત આપી એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એ શું છે? નિપજોના સ્વરૂપમાં હોય છે. રાઈટ? ઓકે, ચલો, તો એ જે નિપજો બનશે એ કયા પરિબળો આધાર રાખે છે એના ઉપર? તો એક તો અંદર આપણે જે અહીંયા લિક્વિડ જેવું ધારી દો તમે, ઓકે, જે લીધું છે એ વિદ્યુત વિભાજ્ય પર આધાર રાખશે. વિદ્યુત વિભાજ્ય કેવું છે? ઓકે, એટલે કે એનું દ્રાવણ કેવું છે? મંદ છે કે સાંદ્ર છે? ઓકે, એના પર આધાર રાખશે. અહીંયા જે આપણે ઇલેક્ટ્રોડ લીધો છે, જે વિદ્યુત ધ્રુવ લીધો છે એના પર આધાર રાખશે. કયો વિદ્યુત ધ્રુવ છે? એનો રિડક્શન પોટેન્શિયલ શું છે? ઓકે, એટલે કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ પર આધાર રાખશે. પછી એ નિષ્ક્રિય છે કે સક્રિય છે એના પર આધાર રાખશે. નિષ્ક્રિય કયા હોય છે? પ્લેટિનમ હોય, ગોલ્ડ હોય, એ કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે. તો આ બધા થઈ ગયા એના પરિબળો. ઓકે, હવે આપણે શું જોઈશું? હવે આપણે જોઈએ કે એ કયા નિયમોના આધારે અહીંયા પ્રોડક્ટ બનશે. તો આ નિયમ ખાલી તમારે લખી દેવાના છે, નિયમો ગોખવાના નથી, પણ એનો કન્સેપ્ટ યાદ રાખવાનો છે. ઓકે, કે આ વસ્તુઓ આપણે જ્યારે નિપજ બનાવતા હશું ત્યારે આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, તો જુઓ, પહેલી જે વસ્તુ છે એ શું છે? વિદ્યુત ધ્રુવ આપેલો ના હોય. ઓકે, રકમની અંદર, કેસની અંદર કોઈ જે
રકમ તમને આપી હશે એની અંદર વિદ્યુત ધ્રુવ મેન્શન ના કર્યો હોય, ઓકે, કે સિલ્વર છે, મર્ક્યુરી છે, ઓકે, કયો વિદ્યુત ધ્રુવ છે મેન્શન ના કર્યું હોય તો આપણે શું સમજીશું કે એ વિદ્યુત ધ્રુવ પ્લેટિનમનો લઈ લેવાનો, ઓકે, એટલે કે આપણે માની લેવાનું કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, ઓકે. તો આ પહેલો નિયમ છે એનો. બીજો નિયમ એ છે કે સાંદ્ર છે કે મંદ છે, આ જે વિદ્યુત વિભાજ્ય રહ્યું એ સાંદ્ર છે કે મંદ છે એવું સ્પેસિફિક મેન્શન ના કર્યું હોય, સ્પષ્ટ ના કર્યું હોય તો આપણે શું માની લઈશું કે એ કેવું છે, સાંદ્ર છે એવું માની લઈશું, ઓકે. વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય માની લઈશું અને જે ઇલેક્ટ્રોલાઇટ છે એ કેવું માની લઈશું, આપણે સાંદ્ર માની લઈશું. ત્રીજો પોઈન્ટ શું છે, સક્રિય વિદ્યુત ધ્રુવ જે છે એ પ્રક્રિયામાં ભાગ લેશે. ખ્યાલ નહીં આવ્યો હોય તો સમજો, જે અહીંયા આપણે પ્લેટિનમનું વિદ્યુત ધ્રુવ લઈએ ને તો પ્લેટિનમની કોઈ પ્રક્રિયા ના થાય. પ્લેટિનમ અહીંયા દાખલા તરીકે Na+ હોય તો પ્લેટિનમ ને Na+ જોડે પ્રક્રિયા ના થાય, ઓકે. પણ જો અહીંયા સિલ્વર હોય, ઓકે, મર્ક્યુરી હોય, એવા ટાઈપનો જો કોઈ આપણે વિદ્યુત ધ્રુવ લઈએ તો એ પ્રક્રિયામાં ભાગ લેશે. આપણે અલગ અલગ કેસ જોઈશું ત્યારે આ 3 નિયમોનો યુઝ પણ કરીશું, ઓકે. ચલો, અને ફોર્થ જે પોઈન્ટ છે મેં અહીંયા લખ્યો નથી, એકચ્યુઅલમાં એ સમજવાનું છે, ઓકે. તો એ છે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનો છે. કેસ આવશે ત્યારે હું સમજાવું છું આગળ જેમ જેમ જોઈએ એ પ્રમાણે. તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનો મતલબ શું, માનો કે અહીંયા એક માઇનસ આયન નથી, માનો કે અહીંયા 2 માઇનસ આયન છે, તો આ બંને વચ્ચે ફાઇટિંગ થશે, બરાબર. બંને શું કરશે, આના માટે ફાઇટ કરશે, ઓકે. આ કે હું રોજ લઈને જાઉં, આ કે હું રોજ લઈને જાઉં, તો કોનું રોજ આ એક્સેપ્ટ કરશે, તો એનું રોજ એક્સેપ્ટ, કોનું રોજ એક્સેપ્ટ કરશે એ ડિપેન્ડ કરે છે આ સિરીઝ પર, ઓકે. તો જ્યારે અહીંયા ફાઇટ થશે ત્યારે આપણે ક્યાં જવાનું, આ સિરીઝ જોડે જવાનું. સિરીઝ સમજીએ ચલો. તો આ ગઈ સિરીઝ છે, તમે જે આગળ સિરીઝ મેં તમને શીખવાડી હતી ને લીકબાજ સરકાનાવાળી ટ્રીક આપીને, એ જ છે, પણ એમાંથી આટલા જ તમારે યાદ રાખવાના છે, ઓકે, સોલ્વ કરવા માટે ક્વેશ્ચન, ઓકે. તો આ તમે લખી દેજો નોટમાં. જેમ નીચે આવશો એમ શું થશે, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધશે, એટલે કે રિડક્શન થવાની પ્રકૃતિ વધશે, લાક્ષણિકતા વધશે. ઉપર જશો એમ શું થશે, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઘટશે, એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ વધશે, એટલે કે એને ઓક્સિડેશન થવાની તાકાત વધશે ઉપર જશો તો. હવે ઓક્સિડેશન ક્યાં થાય છે, ઓક્સિડેશન એનોડ પર થાય છે, બરાબર ને. પોઝિટિવ એનોડ ઓક્સિડેશન, ઓક્સિડેશન ક્યાં થાય છે, એનોડ પર થાય છે, બરાબર. તો જેમ જેમ ઉપર જઈએ એમ એમ ઓક્સિડેશન થવાની લાક્ષણિકતા વધે, એમ એમ એને એનોડ તરફ જવાનું વધારે પસંદ કરે, ઓકે. તો આ બંને વચ્ચે જો કોમ્પિટિશન થાય તો એ કોણ અહીંયા જશે, જેનો આ સિરીઝમાં ઉપર નંબર આવતો હોય, કારણ કે ઉપર જેમ આવે છે એમ એની લાક્ષણિકતા કેવી વધતી જાય છે, ઓક્સિડેશન થવાની, અને એનોડ પર જઈને એને શું થવાનું છે, ઓક્સિડેશન થવાનું છે. તો એનોડ પર કોણ જશે, આ સિરીઝમાં જે ઉપર હશે એ એનોડ પર જશે. સમજાયું. તો દાખલા તરીકે આ બંને વચ્ચે કોમ્પિટિશન થઈ ગઈ, અહીંયા Cl- અને OH- છે, તો આ એનોડ પર કોણ જશે, કોનું રોજ એક્સેપ્ટ થશે, Cl- નું. કેમ, તો એ સિરીઝમાં ઉપર છે માટે. એ જ રીતે તમે યાદ રાખી શકો કે કેથોડ તરફ કોણ જશે, તો જે સિરીઝમાં નીચે હશે એ કેથોડ પર પહેલાં જશે. સમજાઈ ગયું, નોટમાં એડ કરી દો. ચલો આટલી વસ્તુ લખી દો, અલગ અલગ કેસ જોઈએ. વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બુકની અંદરથી બિલકુલ ખ્યાલ નહીં આવે, ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો, તો ધ્યાન આપજો. ચલો ચલો એક બીજો નિયમ લખી દો અહીંયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, પહેલો જ લખી દો. ચલો કે એનોડની પ્રક્રિયા પહેલાં લખવી, કેવી રીતે એ સમજાવું છું પછી. એનોડની પ્રક્રિયા પ્રથમ લખવી, આવો કોઈ નિયમ નથી, પણ આપણે શું ઇઝી રહે એટલા માટે બનાવી દીધો છે. એનોડની પ્રક્રિયા આપણે પહેલાં લખીશું. ચલો તો સાહેબ અત્યાર સુધી અલગ અલગ કેસની વાત કરે છે, એ શું છે, તો કેસ એટલે આપણે શું કીધું, પ્રોડક્ટ બનાવવી છે આપણે, બરાબર ને.
પ્રોડક્ટ કોના ઉપર આધાર રાખે છે? એક તો ઇલેક્ટ્રોડ કેવો છે, બીજું નીચે જે દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય જે છે એ કેવું છે. તો આપણે અલગ અલગ કેસમાં શું કરીશું? વિદ્યુત વિભાજ્ય થોડો બદલતા જઈશું. એકાદા કેસમાં ઇલેક્ટ્રોડ બદલી દઈશું. ઓકે, તો નિપજ કેવી બનશે એ આપણે જોતા જઈશું. ઓકે, અને એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે એની પણ વાત કરીશું. ઓકે, તો સૌથી પહેલાં સમજો, અરે સિરીઝ પૂછી નાખી છે આપણે, ચલો લખી દઈએ સિરીઝ. લિથિયમ, સોડિયમ, Zn, Fe, કોપર, Ag. ઓકે, પછી કયું હતું? ચલો ક્લોરીન, OH માઇનસ, NO3 માઇનસ. ચલો આટલી વસ્તુ તમારી ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન અહીંયા આવશે. ઓકે, ચલો તો હવે આપણે શું જોઈએ? લાસ્ટમાં શું આવશે? ફ્લોરિન ને એ બધા આવશે, SO4 માઇનસ આવશે. ચલો તો પહેલી વસ્તુ જોઈએ આપણે કે વિદ્યુત વિભાજ્યમાં વર્ડ આવશે તમારી થિયરીની અંદર પિગલિત અને જલીય. ચલો સમજાવું. વિદ્યુત વિભાજ્ય કેવા હોઈ શકે? પિગલિત હોય, જલીય હોય. જલીયના બે ટાઈપ હોય, સાંદ્ર અને મંદ. ચલો વર્ડને પહેલા સમજો તમે. પિગલિતનો મતલબ શું? દાખલા તરીકે MgCl2 પિગલિત છે. ઓકે, એનો મતલબ શું? તો આ મારું આ કોઈ એક પાત્ર છે. ઓકે, એમાં મેં MgCl2 લીધું છે. ઓકે, પિગલિત મતલબ એના આપણે કસાયમાં ઓગાળવાનું નથી. એ જે MgCl2 છે એને જ પીગાળી દેવાનો છે. સમજાય છે? એ જે MgCl2 હોય એને જ પીગાળી દેવાનું. દાખલા તરીકે આ પેનને આપણે પીગાળી દઈએ. ઓકે, તો અહીંયા જે વધે એમાં શું હોય? ખાલી પેન જ હોય, બીજું કશું ના હોય. પીગાળેલો વસ્તુ એને કહેવાય. ઓકે, ચલો તો એનો મતલબ તમને સમજાઈ ગયો. પિગલિત શું છે? જેને કહેવાય મોલ્ટન, મોલ્ટ કરી દીધું. દાખલા તરીકે લોખંડ હોય એને પીગાળવું હોય તો શું કરીએ? એને જેમ જેમ ગરમ કરતા જઈએ એમ શું થઈ જાય? પિગલિત થઈ જાય. એને પિગલિત કહીશું. જલીય એટલે શું? તો MgCl2 છે, આ બાજુ પાણી ભરેલું બીકર છે, MgCl2 એમાં નાખી દઈએ તો એ જે તૈયાર થાય એને શું કહેવાય? એનું જલીય દ્રાવણ કહેવાય. તો બંને વસ્તુમાં ડિફરન્સ તમને સમજાવવો જોઈએ. ઓકે, તો એને આપણે જલીય કહીશું. સાંદ્ર કોને કહેવાય? તો વધારે MgCl2 હોય અને પાણી ઓછું હોય તો એને સાંદ્ર કહેવાય. પાણીનું પ્રમાણ વધારે હોય તો એને શું કહેવાય? મંદ કહેવાય. ચલો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. તો પહેલો જે કેસ છે એમાં લખ્યું છે પિગલિત NaCl. ઓકે, પિગલિત NaCl એઝ અ વિદ્યુત વિભાજ્ય છે. ઓકે, અને ઇલેક્ટ્રોડ નથી આપ્યો તો આપણે કયો લઈશું? નિયમ પ્રમાણે નિષ્ક્રિય લેવાનો. તો ચલો લખી દઈએ. આપેલો છે એમ માની લઈએ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કયો હોય? પ્લેટિનમ. તો કઈ નિપજ બનશે એ આપણે જોવાનું છે. ઓકે, તો પહેલા એક્ઝામ્પલ છે એટલે હું લખું છું, પછી આપણે નહીં લખ્યા, મતલબ ફિગર ડ્રો નહીં કરીએ. પિગલિત છે, હવે તમને ખ્યાલ આવ્યો. પાણી વાળી ના હોય, ખાલી શું હોય? NaCl. તો બેટરી જોડીશું. આ શું છે? એનોડ છે પોઝિટિવ, કેથોડ છે નેગેટિવ. ઓકે, દ્રાવણમાં શું હશે? પિગલિત Na+Cl- હશે. તો જે અહીંયા આપ્યું હોય એનું સૌથી પહેલાં તમારે શું કરવાનું? તોડી દેવાનું. તો શું બને? NaCl માંથી Na+ બને અને Cl- બને. ઓકે, આ પોઝિટિવ છે તો Cl- ક્યાં જશે? પોઝિટિવ તરફ. Na+ ક્યાં જશે? નેગેટિવ તરફ. નિયમે આપણને શું કીધું છે? પહેલી પ્રક્રિયા એનોડ વાળી લખવાની. તો એનોડ પર કોણ જાય છે? Cl-. ટ્રીક શું હતી? પાઓ. પોઝિટિવ એનોડ ઓક્સિડેશન. તો પહેલી પ્રક્રિયા આપણે લખીએ એનોડની. એનોડ કેવો છે? પોઝિટિવ છે. ત્યાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ઓકે, ત્યાં કોણ આવશે? પોઝિટિવ છે માટે નેગેટિવ ત્યાં જશે, Cl- ત્યાં આવશે. ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? તમે કહેશો ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે.
તો પણ સ્ટુડન્ટ અહીંયા પ્લસ ઇલેક્ટ્રોન લખી દે છે. આવું કઈ રીતે લખી શકો તમે? ઓકે, તમને ખબર છે કે અહીંયા ઓક્સિડેશન થાય છે, ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે છે, તો કન્ફ્યુઝન ના થવું જોઈએ. તીરમાં આમ કરીને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. થઈ ગયું ઓક્સિડેશન? ઓકે, થઈ ગયું. તો શું બને? વીજભાર બેલેન્સ. તો શું બનશે? Cl. Cl ક્લોરીન આ રીતે હોય ક્યારે અસ્તિત્વમાં? ના હોય. એ તો કેવો કહેવાય? મુક્ત મૂલક કહેવાય. શીખી ગયા હતા આપણે. પણ એવું અસ્તિત્વમાં ના હોય તો અસ્થાયી છે. ઓકે, તો સ્થાયી ફોર્મ શું છે ક્લોરીનનું? Cl2 ગેસ. તો એ આ રીતે હોય. ઓકે, ચલો. તો હવે કેથોડની પ્રક્રિયા લખો. કેથોડ એટલે નેગેટિવ, ત્યાં શું થશે? રિડક્શન થશે. તો કેથોડ પર કોણ જશે? Na+ જશે. ઓકે, ચલો ઉપરની પ્રક્રિયા બેલેન્સ તો કરો. ક્લોરીન 2 છે, અહીંયા તો એક જ છે, તો 2 ક્લોરીન 2 ઇલેક્ટ્રોન, રાઈટ. તો Cl- અહીંયા ગયો, 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા અને અહીંયા શું બનાવ્યું એને? Cl2 ગેસ. અહીંયા કોણ છે? Cl2 ગેસ છે. અને એને શું કર્યું? 2 ઇલેક્ટ્રોન મુક્ત. તો એ 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા આવશે કેથોડ જોડે. એ કેથોડ જોડે અહીંયા કોણ આકર્ષણ ગયું છે? Na+, કારણ કે કેથોડ કેવો હતો? ઋણ હતો. તો Na+ ત્યાં ગયું, એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો આ 2 ઇલેક્ટ્રોન છે એ જ અહીંયા આવ્યા છે, કોઈ નવા ઇલેક્ટ્રોન નથી. ક્લિયર? તો એ શું બનાવશે? Na સોલિડ. વીજભાર બેલેન્સ. ચલો, Na+ છે, 2 ઇલેક્ટ્રોન છે, 2Na+, 2Na સોલિડ. ક્લિયર? વીજભાર બેલેન્સ થઈ ગયું, બધી જ વસ્તુ બેલેન્સ થઈ ગઈ. તો ફાઇનલ પ્રક્રિયા શું થાય છે? 2Cl- 2Na+, Cl2 ગેસ, 2Na સોલિડ. ક્લિયર? તમે અહીંયા લખી શકો Cl2 ગેસ ક્યાં ઉત્પન્ન થાય છે? એનોડ પર. સોડિયમ ક્યાં બને છે? કેથોડ પર. ક્લિયર? તો ફાઇનલી શું પૂછાય છે? આવો કેસ આપ્યો હોય ને તમને કીધું હોય નિપજ શું બને છે? ઓકે, નિપજ શું બને છે? તો તમે શું લખશો? Cl2 ગેસ અને સોડિયમ, એ આપણે નિપજ બને છે. તમને ઇઝી લાગતું હશે, પણ જેમ જેમ આગળ જઈશું એમ ખ્યાલ આવશે કે કેટલું ડીપ વસ્તુ છે. ઓકે, અલગ અલગ ઉદાહરણ જોઈશું ત્યારે. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. હવે આપણે આગળ જઈએ છીએ નેક્સ્ટ MgCl2 તરફ. એમાં હવે ફિગર ડ્રો નહીં કરીએ, હવામાં વિચારીશું. નેક્સ્ટ ક્વેશ્ચન લખો સેમ. પિગલિત MgCl2 મતલબ ઇમેજિન કરો, વિદ્યુત વિભાજ્યમાં શું છે? પીગાળેલું MgCl2 મતલબ અંદર પાણી કેવું કશું છે નહીં. તો એ શું બનાવશે? સૌથી પહેલાં શું કરવાનું? એનું આયનીકરણ કરી દેવાનું. Mg+2 Cl-, Mg+2 Cl-. ક્લિયર? ચલો, +2 છે. પહેલાં આપણને શું યાદ રાખવાનું? એનોડની પ્રક્રિયા લખવાની. એનોડ પ્લસ છે તો Cl- આવશે અહીંયા. ઓકે, ઓક્સિડેશન થાય છે તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીન ગેસ મુક્ત કરે. કેમ? તો આ એનું સ્વરૂપ છે માટે. 2 ક્લોરીન થશે, 2 ઇલેક્ટ્રોન થશે. કેમ? બેલેન્સ કર્યું છે. ઓકે, બીજું શું વધ્યું? ધન આયન. તો ધન આયન ક્યાં જાય? ઋણ કેથોડ તરફ. તો Mg+2 આવશે. એ જ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવશે? આ મેળવશે. અને શું બનાવશે? Mg બનાવશે. રાઈટ? બેલેન્સ છે? હા બેલેન્સ છે. આ પણ બેલેન્સ છે, હા બેલેન્સ છે. તમે ઉતાવળમાં અહીંયા 2 કરી દેશો. ભાઈ 2 ના આવે, આ તો 2 વીજભાર છે. Mg તો એક જ છે. બરાબર? ચાલો, તો અહીંયા શું થશે? તો 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. આ પ્રક્રિયા તમે હવે જાતે નીચે લખી દો. નિપજ કઈ બને છે એ લખો. તો નિપજ તરીકે ક્લોરીન ગેસ અને Mg સોલિડ મળે છે. ઓકે, એ લખી શકો તમે. તો Mg અને ક્લોરીન ગેસ બનવામાં કેટલા ઇલેક્ટ્રોન વપરાય છે એ પણ પૂછાય છે. તો લખો 2 ઇલેક્ટ્રોન વપરાય છે. સેમ એ જ રીતે NaCl માટે કેટલા વપરાતા હતા? 2 ઇલેક્ટ્રોન વપરાતા હતા. ક્લિયર? આ બધા ક્વેશ્ચન પૂછાય છે. ચલો, નેક્સ્ટ એવો જ ક્વેશ્ચન જોઈએ. AlCl3 કેવું છે? પિગલિત. પિગલિત છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત ધ્રુવ કોઈ ભાગ નહીં લે, નીચે જ પ્રક્રિયા થશે.
શું આપ્યું છે AlCl3. સૌથી પહેલાં કામ શું કરવાનું આયનીકરણ. Al 3 અહીંયા જાય 1 અહીંયા જાય તો Al+3 Cl-. એનોડ પોઝિટિવ છે તો ત્યાં Cl- આવશે, ઇલેક્ટ્રોન ગુમાવશે, Cl2 ગેસ બનશે. રાઈટ. Al+3 ક્યાં આવશે અહીંયા આવશે. ચલો હવે મજા આવશે કંઈક. તો એ શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે. ચલો ઇલેક્ટ્રોન મેળવે અને 2 ઇલેક્ટ્રોન મૂકી દેશો થોડી તકલીફ થઈ જશે તો એ શું બનાવશે એલ્યુમિનિયમ બનાવશે સોલિડ. ચલો બેલેન્સ કરવા માટે તમે અહીંયા 2 મૂકવા જાઓ તો આ 3 થઈ ગયા અને 2 થઈ ગયા, બેલેન્સ થાય નહીં. રાઈટ. તો અહીંયા 3 વીજભાર છે તો અહીંયા તમારે કેટલા મૂકવા પડે 3 જ મૂકવા પડે. ચલો તમે કહેશો સાહેબ નવા ઇલેક્ટ્રોન ના આવે, જે એનોડ બાજુથી જાય ને એ જ કેથોડ બાજુ આવે. 2 ઇલેક્ટ્રોન જાય તો આ બાજુ 3 ક્યાંથી થઈ ગયા? ઓકે, એ તો શક્ય નથી. તો એના માટે શું કરવું પડશે બેલેન્સ કરવું પડશે. 3 અને 2ને બેલેન્સ કરવા માટે શું કરવું પડશે તો આ સમીકરણને 3 વડે ગુણવી દઈએ, આ સમીકરણને 2 વડે ગુણી દઈએ. બરાબર. તો થઈ જાય. તો આના જો 3 વડે ગુણવા જઈએ તો પ્રક્રિયા આવી થશે 6 ઇલેક્ટ્રોન માઇનસ 3 Cl2. કઈ પ્રક્રિયા એનોડ. કેથોડ પર શું થાય 2 વડે ગુણી દો તો 2Al+3 6 ઇલેક્ટ્રોન માઇનસ 2Al સોલિડ. થઈ ગયું બેલેન્સ. ઓકે ચલો તો આ શું બને છે Cl2 ગેસ અને એલ્યુમિનિયમ બને છે. ક્લિયર. 6 ઇલેક્ટ્રોન ઉડાડી દો, ઓવરઓલ પ્રક્રિયા નીચે લખી દેશો. ઓકે. તો કેટલા AlCl3 બન્યા અહીંયા જુઓ, AlCl3 ભેગા કરી દો તો કેટલા બને છે 2AlCl3. તમે કહેશો અહીંયા તો 2 છે તો ટોટલ કેટલા થયા 6 ઇલેક્ટ્રોન. તો હું આનો ભેગો શું લખી દઉં 2AlCl3. 3 દુ 6 ક્લોરીન થઈ ગયા, અહીંયા પણ 3 દુ 6 ક્લોરીન અને 2 એલ્યુમિનિયમ. ક્લિયર. તો 2 મોલ AlCl3 માટે કેટલા ઇલેક્ટ્રોન વપરાયા 6 મોલ ઇલેક્ટ્રોન વપરાયા. બધી વસ્તુઓ પૂછાય છે. પિઘલિત AlCl3 માટે 2 મોલ AlCl3 માટે કેટલા મોલ વપરાય છે 6 મોલ ઇલેક્ટ્રોન વપરાય છે. અને 1 મોલ AlCl3 માટે અથવા અલગ પણ પૂછાય. ઓકે 3 મોલ ક્લોરીન 2 મોલ એલ્યુમિનિયમ માટે કેટલા વપરાય છે 6 મોલ ઇલેક્ટ્રોન. એ જ રીતે આમાંથી જો 1 મોલ AlCl3 માટે કહીએ તો કેટલા વપરાશે 3 મોલ ઇલેક્ટ્રોન. આનાથી અડધા, આનાથી અડધા. ક્લિયર. નોટ કરો ફટાફટ. ચલો હવે થોડુંક એડવાન્સ લેવલ પર જઈએ જેમાં પિઘલિત નહીં પણ જલીયની વાત કરીશું. ઓકે વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ હવે સ્ટાર્ટ થાય છે. કેવું લઈએ છીએ આપણે જલીય NaCl. જલીય NaCl વિદ્યુત વિભાજ્ય. ઓકે આપણે કીધું હતું કે જલીય NaCl અથવા તો જલીય વિદ્યુત વિભાજનના 2 ટાઈપ હોય, એક મંદ અને એક સાંદ્ર. નિયમોમાં એક વાત કરી હતી કે મંદ કે સાંદ્ર એવું સ્પેસિફિક ના આપ્યું હોય તો આપણે માની લઈશું કે શું છે સાંદ્ર છે. ક્લિયર. ઓકે તો અહીંયા લખ્યું નથી મંદ કે સાંદ્ર તો આપણે શું માનીશું સાંદ્ર છે. ચલો સરસ પડી ખબર. સાંદ્ર જલીય NaCl નો મતલબ શું થાય આપણા બીકરમાં NaCl કેવું છે પાણીવાળું છે પણ કેવું છે સાંદ્ર છે મતલબ NaCl નો ખાસો એવો જથ્થો અંદર હશે, વ્યવસ્થિત પ્રમાણમાં હશે. બરાબર. જલીય મતલબ શું H2O. તો બીકરમાં શું છે H2O અને NaCl. બેટરી લગાવી દીધી છે. શું થશે એનું આયનીકરણ થશે. ઓકે તો NaCl સૌથી પહેલાં શું કરવાનું હવે તમારે સેલ ઇમેજિન કરવાનું છે, દોરીશું નહીં આપણે. Na+ અને Cl- માં વિભાજિત થશે. H2O શામાં વિભાજિત થશે H+ અને Cl- માં થશે. ઓકે ચલો આપણે ખબર છે એ પ્રમાણે સૌથી પહેલા પ્રક્રિયા એનોડની લખવાની. ટ્રીક આપણી જોડે છે પાવો.
પોઝિટિવ એનોડ ઓક્સિડેશન. તો એનોડ પોઝિટિવ થઈ ગયો અને ત્યાં થાય છે ઓક્સિડેશન. પોઝિટિવ થઈ ગયો માટે એનોડ જોડે કોણ જશે? નેગેટિવ આયન જશે. નેગેટિવ આયન દ્રાવણમાં કયા છે? Cl માઇનસ અને OH છે. રાઈટ? આ બંને રોઝવાળા છે. ચલો, તો રોઝવાળા કોણ કોણ છે? Cl માઇનસ અને OH બંને ત્યાં ગયા. તો એનોડ કોને યસ કહેશે? એનોડ એને યસ કહેશે જે આ સિરીઝમાં ઉપર હોય. હમણાં તો વાત કરી. ઓકે, તો સિરીઝમાં ઉપર કોણ છે? તો જુઓ, H પ્લસ ક્યાં આવે છે? આની નીચે આવે છે. ચલો આપણે સિરીઝ એકવાર ભૂલ થઈ ગઈ હોય તો જોઈ લઈએ છીએ, તો મિસ્ટેક ના થઈ જવી જોઈએ. H પ્લસ Cl માઇનસ, ઓકે, OH માઇનસ, ઓકે, H પ્લસની ઉપર એક્ઝેક્ટ છે Ag. ચલો, બધું વ્યવસ્થિત જ છે. વેરી ગુડ. ચલો, તો આપણે થોડીક મિસ્ટેક અહીંયા H પ્લસને સમજવામાં જ કરી દીધી હતી. ઓકે જતી સિરીઝ. તો એનોડ પોઝિટિવ છે, ત્યાં Cl માઇનસ અને OH માઇનસ રોજ લઈને જાય છે, H પ્લસ નહીં જતો યાર. ચલો, તો ક્લોરીન અને OH માઇનસ વચ્ચે થાય છે કમ્પિટિશન, આ બંનેની વચ્ચે. ઓકે, ચલો, તો કોણ એનોડ તરફ જશે? જેની જોડે KTM હશે, એટલે કે જે કેવું હશે? સિરીઝમાં ઉપર હશે, Cl માઇનસ. ચલો, તો Cl માઇનસ જશે ત્યાં આગળ. રાઈટ? તો Cl માઇનસ જશે, OH માઇનસ નું કામ નથી, તો Cl માઇનસ પ્રક્રિયા કરશે. સમજાયું કેમ કરે છે? ઉપર છે માટે. ઓકે, તો Cl માઇનસ આવી ગયું. હવે શું થાય છે? ઓક્સિડેશન. તો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન વાયુ બનાવે છે. આ પ્રક્રિયા તો તમને ઊંઘમાં પણ આવડી જશે. ચલો, એ જ રીતે કેથોડ પર શું થાય છે? રિડક્શન. અને કેથોડ કેવો છે? માઇનસ છે. ઓકે, તો કેથોડ પર કોણ જશે? માઇનસ છે, એટલે પ્લસ આયન. પ્લસ આયન દ્રાવણમાં કયા છે? Na પ્લસ અને H પ્લસ. Na પ્લસ અને H પ્લસ. ઓકે, આ બંને વચ્ચે કોમ્પિટિશન થઈ ગઈ કેથોડ માટે. રિડક્શન પોટેન્શિયલ નીચે આવો એમ વધે. કેથોડ શું કહે છે? મારે તો રિડક્શન વાળા જોઈએ છે, મતલબ નીચે વાળા જોઈએ છે. તો નીચેમાં Na પ્લસ અને H પ્લસ માંથી કોની તાકાત વધારે? તો આ રહ્યો Na પ્લસ, આ રહ્યો H પ્લસ. તો કોની તાકાત વધારે છે? નીચે વાળાની. ક્લિયર? જે નીચે વાળો હોય એ કેથોડ તરફ જાય, તો કોણ જશે? H પ્લસ જશે. અહીંયાથી કોણ ગયો તો? Cl માઇનસ ગયો. સમજો. ઓકે, ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો H પ્લસ આવી ગયું. એ શું કરશે? પેલા ઇલેક્ટ્રોન મેળવશે. તો શું બને? H. આવું હોય? ના હોય. હાઇડ્રોજન તો H2 ના ફોર્મમાં હોય, H2 ગેસિયસ. તો 2 થઈ જશે અને ઇલેક્ટ્રોન પણ 2 થઈ જશે. રાઈટ? ચલો, તો ઓવરઓલ પ્રક્રિયા શું થાય છે? ઓવરઓલ પ્રક્રિયા થાય છે 2H પ્લસ વત્તા 2Cl માઇનસ, ઇટ gives Cl2 ગેસિયસ પ્લસ H2 ગેસિયસ. તો નિપજો શું મળી આપણને? નિપજ શું મળે છે? IMP ક્વેશ્ચન. ઓકે, નિપજ બને છે એક તો Cl2 ગેસ, ક્યાં આગળ? એનોડ પર. ચલો, એનોડ પર Cl2 ગેસ, કેથોડ પર H2 ગેસ. બીજી કોઈ નિપજ બને છે? તો જુઓ, પ્રક્રિયામાં આને તો ભાગ જ નહીં લીધો, NaOH છે. રાઈટ? Na અને OH એ તો દ્રાવણમાં એમના એમ જ છે. ઓકે, તો એના પણ આપણે નિપજમાં લઈ લઈશું. ઓકે, તો અહીંયા નિપજ તરીકે બીજું શું બને છે? NaOH પણ બને છે. તો નિપજ તરીકે આ ત્રણેય લઈશું આપણે. એટલા માટે બુકમાં આવું લખેલું છે. શું આવશે? H2, Cl2 અને NaOH નિપજ તરીકે બને છે. દ્રાવણમાં શું છે? NaOH છે. ઓકે, બીજો એક ક્વેશ્ચન પૂછાય છે pHનો, કે દ્રાવણની pHમાં શું ફેરફાર થાય? તો કન્સેપ્ટ સમજો અહીંયા. જુઓ, કેથોડ પર શું વપરાઈ ગયું? H પ્લસ વપરાઈ ગયું. ઓકે, H પ્લસ જે હતો ને દ્રાવણમાં, એ કેથોડ પર આવીને વપરાઈ ગયો ને એને હાઇડ્રોજન વાયુ બનાવ્યો. એટલે કે H પ્લસ કેવા થાય છે? ઘટે છે. H પ્લસ ઘટે છે.
એચ પ્લસ ઘટે એનો મતલબ શું થાય? એચ પ્લસ કોના માટે જવાબદાર છે? એસિડિકતા. દાખલા તરીકે HCl, તો એમાં શું છે? એચ પ્લસ છે. ઓકે, એચ પ્લસ ઓછો થઈ ગયો મતલબ એસિડિકતા ઓછી થઈ ગઈ, મતલબ એસિડિકતા ઓછી થઈ. એસિડિકતા ઓછી થઈ મતલબ બેઝિકતા વધી ગઈ, મતલબ બેઝિકતા વધી ગઈ. ઓકે, અને બેઝિકતા વધે એનો મતલબ શું થાય? તો આ કેવા હોય? એસિડિક, અને આ બાજુ શું આવે? બેઝિકતા. સમજાય ને? પીએચ માપક્રમ ડ્રો કર્યું છે, 7 પીએચ હોય પાણીની. આ બાજુ જાઓ એમ એસિડિકતા વધે, આ બાજુ જાઓ એમ બેઝિકતા વધે. રાઈટ? તો આ શું છે? એસિડિકતા. આ શું છે? બેઝિકતા. મતલબ બેઝિકતા વધે તો પીએચ કેવી થાય? વધે. સમજાયો કન્સેપ્ટ હવે? તો આપણે શું લખીશું? પીએચ વધે છે. આઈએમપી. ક્યાંથી આવ્યું પીએચ વધે છે? આ કન્સેપ્ટ. એચ પ્લસ ઓછો થાય છે માટે. બીજો કન્સેપ્ટ, દ્રાવણમાં શું રહી જાય છે? NaOH એમના એમ. તો પણ શું થાય? બેઝિકતા વધે. તો અહીંયાથી પણ તમે લખી શકો બેઝિકતા વધે છે. તો આ એના ક્વેશ્ચન હતા. ઓકે, આ ટાઈપના જે કેસ છે, કયો કેસ હતો? જલીય NaCl કેવું સાંદ્ર હોય તો આવું થાય. હવે આપણે મંદ હોય તો શું થાય એની પણ વાત કરીશું. રાઈટ? બીજો ક્વેશ્ચન જે છે એ કયો છે? ફેરાડેના જે નિયમો છે એ આપણે સ્કીપ નથી કર્યા, નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરીશું. તો એ સમજવા માટે તમારા બધી પ્રક્રિયાઓ સમજવી પડે, એટલે પહેલાં આપણે પ્રક્રિયાઓ લઈ લીધી છે. તો અહીંયા જે ક્લોરીન છે એ 1 મોલ ક્લોરીન વાયુ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. ઓકે, H2 બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. એ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? નોટ ડાઉન કરો. હવે આપણે જોઈશું મંદનો ક્વેશ્ચન જોઈએ. હોપ કે તમને થોડીક મજા આવી રહી હશે. થોડુંક બોરિંગ છે ટોપિક, પણ ટ્રાય કર્યો છે તમને થોડુંક ઇન્ટરેસ્ટ પડે. ચલો, આવા બધા ઘણા સવાલ તમને જોવા મળશે. ઓકે, MCQની અંદર દરેક બુકમાં હશે જ. ઓકે, હવે તમે સોલ્વ કરી શકશો એને. ચલો, જલીય NaCl છે દ્રાવણ, પણ સાંદ્ર નથી. કેવું છે? મંદ છે. મંદ હોવું મતલબ શું? ખાંડનું મંદ દ્રાવણ હોવું મતલબ શું? આટલી ખાંડ અને આખું બીકર ભરીને પાણી, એને શું કહેવાય? મંદ દ્રાવણ કહેવાય. સેમ એ રીતે NaClનું મંદ જલીય દ્રાવણ એટલે શું? પાણી બહુ જ બધું હશે, ખતરનાક હશે, બહુ જ બધું માત્રામાં હશે. ઓકે, છતાં પણ એની અંદર પાણી તો હોય, સાથે સાથે NaCl પણ હોય. શામાં? વિદ્યુત વિભાજન સેલમાં. ઓકે, તો NaClમાંથી શું બને? Na પ્લસ Cl માઇનસ બને. H2Oમાંથી શું બને? H પ્લસ OH માઇનસ બને. ફટાફટ કરીએ હવે આપણે. એનોડ કેવો હોય? પ્લસ ઓક્સિડેશન. એનોડ પર કોણ જાય? નેગેટિવ વાળા. Cl માઇનસ OH માઇનસ. રાઈટ? કેથોડ પર કોણ જશે? કેથોડ નેગેટિવ રિડક્શન. 3 વસ્તુ લખશો, કોઈ દિવસ ભૂલ નહીં થાય. ઓકે, પ્રેક્ટિસ પાડી દેજો. તો ત્યાં કોણ આવશે? Na પ્લસ OH માઇનસ. ચલો, આપણે કીધું હતું કે આવી જ્યારે કોમ્પિટિશન થાય ત્યારે આપણે શું જોવાનું? આવી જ્યારે કોમ્પિટિશન થાય ત્યારે જોવાનું કે કોનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ક્યાં છે. ઉપર હોય એ એનોડ તરફ જાય, નીચે હોય કેથોડ તરફ જાય. ઓકે, પણ મંદ દ્રાવણ માટે આ નિયમ લાગુ પડતો નથી. કેમ? તો આખું જે દ્રાવણ છે H પ્લસ અને OH માઇનસથી ભરેલું છે. ઓકે, આ ખૂબ જ ઓછા છે, OH માઇનસ ખૂબ જ વધારે છે, Na પ્લસ ખૂબ જ ઓછા છે, H પ્લસ ખૂબ જ વધારે છે. માટે જે તે વિદ્યુત ધ્રુવ તરફ કોણ જશે?
તો OH માઇનસ અને H પ્લસ જ જશે. એ વખતે આ વસ્તુ જોવાની નથી. કયા વખતે? જ્યારે મંદ જલીય દ્રાવણ આપેલું હોય ત્યારે પાણીના અણુઓ જ એનોડ અને કેથોડ તરફ જશે. આ સિરીઝ જોવાની નથી. લખી દેજો. ચલો, તો OH માઇનસ જશે તો OH માઇનસ નું શું થાય? ઓક્સિડેશન. મતલબ એ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે અને શું બનાવશે? OH બનાવશે. બને, કંઈ વાંધો નહીં, કરીએ અને સેટ કરીએ. H પ્લસ છે તો H પ્લસ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે અને H2 ગેસ બનાવશે. ચલો, સરસ. થોડી કન્ફ્યુઝનવાળી છે પ્રક્રિયા, એટલા માટે હું તમને એક ટ્રીક આપી દઉં છું કે સેકન્ડમાં તો H2 ગેસ બને. કોઈ કન્ફ્યુઝન? બિલકુલ કન્ફ્યુઝન નહીં. તો એના માટે એક ટ્રીક યાદ રાખો કે ઉપરની પ્રક્રિયામાં H2 ના બને. લખી દેજો. અહીંયા H2 બને છે તો ઉપરની પ્રક્રિયામાં H2 નહીં બને. શું બનશે? O2 બનશે. એવું આપણે ટ્રીક લખી દઈએ. શું બનશે? O2 બનશે, કારણ કે અહીંયા H2 બની ગયું છે. ઓકે, ચલો હવે બેલેન્સ કરવાનું ટ્રાય કરીએ. તો 2 H2 છે તો અહીંયા શું આવશે? 2 ઇલેક્ટ્રોન 2H પ્લસ થશે. રાઈટ? તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે, આ 2OH થશે, 2OH માઇનસ થશે. ઓકે, થઈ જાય. ચલો, 2OH માંથી મારે H2O અલગ કરવા હોય તો શું થાય? H2O થઈ જાય. 2 ઓક્સિજન ને 2 હાઇડ્રોજન, એમાંથી બે હાઇડ્રોજન લીધા, એક ઓક્સિજન, હજુ એક ઓક્સિજન વધ્યો છે તો એક ઓક્સિજન વધ્યો છે. તો આવો એક ઓક્સિજન હોય એવું શક્ય છે? ના. ઓક્સિજન તો કયા ફોર્મમાં હોય? O2 ના ફોર્મમાં હોય. સમજાયું? સમજાયું? ઓકે. માટે આપણે જે 2 વડે બેલેન્સ કરીએ એ વસ્તુ પોસિબલ નથી. બરાબર? યોગ્ય નથી, કારણ કે આપણે O2 બનાવવાનો છે. તો આપણે 2 વડે નહીં કરીએ. કોના વડે કરીશું? 4 વડે કરીશું. ઘણા બધાના ક્વેશ્ચન હશે મનમાં કે 4 વડે કેમ કર્યું? તો એનું સોલ્યુશન આ છે. તો અહીંયા આપણે શું કરીશું? 4 ઇલેક્ટ્રોન, 4H પ્લસ, 4 હાઇડ્રોજન, તો અહીંયા 2 હાઇડ્રોજન બનશે, 2 હાઇડ્રોજન ગેસ બનશે. 4 ઇલેક્ટ્રોન, 4OH માઇનસ, તો આ પણ શું બનશે? 4OH. સમજાય છે કન્સેપ્ટ? એક એક સ્ટેપ તમે લખતા જશો. 4OH નો મતલબ શું થાય? H2O અને O2. ઓકે, 4OH નો મતલબ થાય 2H2O અને O2. થાય કે ના થાય? ઓકે, બિલકુલ થઈ જાય. જોઈ લેજો તમે. ઓકે, 4OH માં 2 H2 અને 1 O2 છે. ફરીથી શું ટ્રીક યાદ રાખવાની? H2 તો બને જ છે, સાથે સાથે ઉપર શું બને છે? O2 બને છે. તો O2 બનાવવા માટે આપણે શું કરવું પડશે? 4 ઇલેક્ટ્રોન લેવા પડશે. ક્લિયર? ચલો, તો હવે આ પ્રક્રિયાને પ્રોપર આપણે લખીએ તો 4H પ્લસ 4OH માઇનસ છે. રાઈટ? ઇટ ગીવ્સ શું છે? 4OH. આ તો સેમ જ છે, દેખાય છે ને? આ વસ્તુ સેમ છે. તો 2H2O વત્તા O2 વત્તા 2H2 ગેસીસ. આ વસ્તુ સેમ છે. ઓકે, ચલો, 4H પ્લસ અને 4OH માઇનસ છે, એનો મતલબ શું થાય? 4H2O થાય કે ના થાય? તો હું ડાયરેક્ટ લખી દઉં છું 4H2O. આ બંનેને જો આપણે ભેગા કરીએ તો એનો મતલબ શું થાય? 4H2O થાય છે. માટે આપણે અહીંયા લખ્યા છે. ક્લિયર? ઓકે, 4H2O, આ 2 H2O છે તો ઓબ્વિયસલી આ 2 H2O અહીંથી જતા રહેશે તો શું આવશે? 2H2O. ઇટ ગીવ્સ, આ તો જતા રહેશે તો શું આવશે? O2 વત્તા 2H2. સમજાયું? ગેસ ગેસ તમે લખી દેજો. 4 H2O હતા, અહીંયા 2 હતા તો 2 H2O જતા રહેશે તો 2H2 ઇટ ગીવ્સ O2 વત્તા H2. ક્લિયર? ચલો, તો આ પ્રક્રિયાનું શોર્ટ ફોર્મ છે. ઓકે, ચલો, કેટલા O2 મળ્યા? 1 મોલ O2. કેટલા H2 મળ્યા? 2 મોલ H2. ઓકે, ચલો, તો અહીંયા લખી દો 1 મોલ O2, 2 મોલ H2 નિપજ તરીકે મળ્યા. વપરાયા 2 મોલ H2O. તો કેટલા મોલ ઇલેક્ટ્રોન વપરાય છે? 4 મોલ. આ ક્વેશ્ચન પૂછાય છે. 4 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આનાથી અડધું કરી દઈએ કે 1 મોલ હાઇડ્રોજન હોય, 1 મોલ હાઇડ્રોજન હોય, 1 મોલ H2O હોય
ઓકે, અને અહીંયા પણ શું હોય, અડધો મોલ O2 હોય. તો કેટલા ઇલેક્ટ્રોન વપરાય, અડધા, એટલે કે 2 ઇલેક્ટ્રોન વપરાય. સમજાયું? આ ક્વેશ્ચન ખાસ પૂછાતો હોય છે. તો જ્યારે પણ જલીય મંદ NaClની વાત હોય, આ સોલ્યુશન તમને આવડવું જોઈએ. પ્લસ સાથે સાથે હું તમને એક વસ્તુ પણ કહી દઉં છું, આ પ્રક્રિયા ગોખી દેવાની. ઓકે, તો તમારે આખી વાર્તા નહીં કરવી પડે MCQ માટે. આ પ્રક્રિયા ખબર હશે તો એના પરથી તમને કેટલા મોલ માગ્યા હોય એના માટે જરૂરી ઇલેક્ટ્રોન તમે આરામથી શોધી શકો આ પ્રક્રિયા પરથી. ક્લિયર? અલ્ટિમેટલી તમારે આ બધી મહેનત કરીને આ પ્રક્રિયા તરફ જ આવવાનું છે. તો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ ફાઇનલ પ્રક્રિયા ઇનફ છે, પણ કન્સેપ્ટ આવડવો જોઈએ. કોણ પ્રક્રિયા કરે છે એ બધી જ વસ્તુઓ પૂછાઈ શકે છે. ઓકે, ચલો, તો એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. ઓકે, 2H2O મળે છે એ પણ આવડવું જોઈએ. 2H2O જે નિપજ મળે છે એના માટે કેટલા વપરાય છે, 4 ઇલેક્ટ્રોન વપરાય છે. ઓકે, જે અહીંયા આપણે લખેલું જ છે. બન્યા એમ પણ માની લો, વપરાય એમ પણ માની લો, ઇટ ઇઝ ઓકે. ક્લિયર? ચલો, તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ છે. નેક્સ્ટ એક ટોપિક જોઈએ જેમાં અત્યાર સુધી તો આપણે વિદ્યુત ધ્રુવ કેવો લેતા હતા, નિષ્ક્રિય. હવે આપણે જોઈએ એક સક્રિય વિદ્યુત ધ્રુવ લઈને જોઈએ. બરાબર? ચલો, હવે 2 કેસ છે, બંને કેસ નાના નાના છે. ઓકે, ફૂલ વિડીયો જોજો, સમજાશે તમને. ચલો, તો નેક્સ્ટ જે છે એ છે જલીય NaCl છે. ઓકે, અને વિદ્યુત ધ્રુવ જે છે એ છે મર્ક્યુરી. Hg નું વિદ્યુત ધ્રુવ છે. જલીય NaCl છે, મતલબ કેવું હોય, સાંદ્ર હોય. ઓકે, ચલો, આઈ થિંક ચલો પિગલિત લઈ લઈએ, જોઈ લઈએ. ચલો, કેસ શું હતો એક્ઝેક્ટલી, કોઈ મિસ્ટેક ના થવી જોઈએ. ઓકે, જલીય NaCl સાંદ્ર. જલીય NaCl છે, આપ્યું ના હોય તો આપણે શું સમજીશું, સાંદ્ર છે. વિદ્યુત ધ્રુવ મર્ક્યુરીનો છે. ઓકે, તો એઝ ઇટ ઇઝ દ્રાવણમાં NaCl હશે એટલે કે આ હશે, જલીય છે એટલે H+ અને OH- પણ હશે. વિદ્યુત ધ્રુવ તરીકે કોણ છે, મર્ક્યુરી છે. ઓકે, ક્લિયર? ચલો, તો એનોડ પર પ્રક્રિયા થાય છે, કેથોડ પર પ્રક્રિયા થાય છે. એનોડ કેવો છે, પોઝિટિવ, પાવ પરથી યાદ રહી જાય છે. ચલો, તો એના જોડે નેગેટિવ માણસ આવશે. નેગેટિવ કોણ છે, Cl- OH-. અહીંયા કોણ છે, Na+, H+ છે. ઓકે, ચલો, તો Cl- છે, OH- છે, એમાંથી કોની પ્રક્રિયા થશે, જે ઉપર હશે એની. તો ઉપર કોણ છે, Cl-. તો Cl- કરશે પ્રક્રિયા, ઇલેક્ટ્રોન ગુમાવશે, Cl2 ગેસ બની જશે. 2 ઇલેક્ટ્રોન, ઇટ ઇઝ ઓકે. Na+ છે, H+ છે, એમાંથી કોણ પ્રક્રિયા કરે છે એ આપણે જોવાનું છે. ઓકે, ચલો, તો ઇલેક્ટ્રોડ કેવો છે, Hg છે, રાઈટ. તો અહીંયા જે પ્રક્રિયા થશે એ એકચ્યુઅલમાં કોની થવી જોઈએ, જુઓ, જે નીચે હોય એની થાય. સમજાય છે ને, આપણે સમજાવ્યું હતું, Na+ અને H+ માંથી જે નીચે હોય એ કેથોડમાં પ્રક્રિયા કરે તો H+ ની થવી જોઈએ, પણ H+ પ્રક્રિયા નહીં કરતો. અહીંયા કોણ પ્રક્રિયા કરે છે, સોડિયમ. કેમ એવું થયું, તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ નથી, સક્રિય વિદ્યુત ધ્રુવ છે, ખુદ ભાગ લઈ લે છે. અને સોડિયમ અને મર્ક્યુરીનું અમાલગમ તો આપણે પ્રચલિત છે, આપણે બધા ઓળખીએ છીએ એને. ઓકે, તો સોડિયમ તરત જ મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરવાનો ગુણધર્મ ધરાવે છે, માટે H+ પ્રક્રિયા નહીં કરતો અને સોડિયમ પ્રક્રિયા કરે છે. ઓકે, કેમ એવું થયું એ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો હવે જે સોડિયમ છે એ Hg સાથે પ્રક્રિયા કરીને NaHg બનાવી દે છે. સમજાયું? ઓકે, સોડિયમ જે છે એ Hg સાથે પ્રક્રિયા કરી દેશે ને NaHg બનાવી દેશે. ક્લિયર? તો અહીંયા જે પ્રોડક્ટ બને છે NaHg બને છે. ઓકે, અને ક્લોરીન બને છે. ક્લિયર?
પીએચમાં કોઈ ફેરફાર થાય છે? ના ફેરફાર થાય, કારણ કે H+ પણ ભાગ નહીં લેતા કે OH- પણ ભાગ નહીં લેતા, બેમાંથી કોઈ ભાગ નહીં લેતો. H+ ઘટતું નથી, OH- વધતું નથી, તો કોઈ પ્રોબ્લેમ નહીં, કશું જ ના થાય. કેવું રહેશે? તટસ્થ રહેશે. ક્લિયર? H+ વધે તો શું થાય? એસિડિકતા વધે, અને એસિડિકતા વધે તો pH ઘટે. OH- વધે તો શું થાય? બેઝિકતા વધે. ઓકે, બેઝિસિટી વધે, અને બેઝિસિટી વધે તો pH વધે. સમજાય છે? અને H+ અને OH- બંનેમાં કશું જ ના થાય તો આ પણ કંઈ ના થાય, અને pH પણ કેવી રહે? બેલેન્સ રહે. ક્લિયર? તો અહીંયા કશું જ નહીં થતું, તો pH જળવાઈ રહેશે. ઓકે, ચલો, તો આ એક કેસ હતો. નેક્સ્ટ જોઈએ આપણે લાસ્ટ. સિલ્વરના શુદ્ધિકરણની પ્રક્રિયાથી ઓળખાય છે. આઈએમપી પ્રક્રિયા છે. જુઓ, સિલ્વર Ag નું શુદ્ધિકરણ. ક્વેશ્ચન એમાં ને એમાંનો ક્વેશ્ચન છે, પિગલિત હોઈ શકે, જલીય હોઈ શકે. જલીયના બે ટાઈપ, મંદ કે પછી સાંદ્ર. શું? NaCl. ઓકે, તો ગમે એવું NaCl હોય આપણે લઈ શકીએ. ઓકે, NaCl. વિદ્યુત ધ્રુવ કયો છે? વિદ્યુત ધ્રુવ છે સિલ્વર. ચલો, આટલી વસ્તુ આપણને આપી છે. NaCl નું કોઈ પણ વિદ્યુત વિભાજ્ય છે, અને એને સિલ્વરના વિદ્યુત ધ્રુવમાં ડૂબાડેલું છે, તો વિદ્યુત ધ્રુવ એમાં ડૂબાડેલો છે. ઓકે, તો શું પ્રોડક્ટ બનશે એ આપણે વિચારવાનું છે. ઓકે, તો તમે કહેશો Na+Cl- બને, H+ અને OH- બને, એ બધું કશું જ વિચારવાનું નથી. ઓકે, એ બધા કરતાં સિલ્વર કેવું છે? વધારે ઇફેક્ટિવ, વધારે સક્રિય વિદ્યુત ધ્રુવ છે. કેવો છે? સક્રિય વિદ્યુત ધ્રુવ છે. માટે શું થશે? સિલ્વરની જ પ્રક્રિયા થશે. ઓકે, સિલ્વરની જ પ્રક્રિયા થશે. આ પણ એનોડ પોઝિટિવ, કેથોડ નેગેટિવ. ઓકે, આ પણ સિલ્વર, આ પણ સિલ્વર. શું થશે જુઓ, તો સિલ્વર એનોડની વાત કરીએ તો ખુદ પોતાનું જ ઓક્સિડેશન થશે, અને કેથોડ પર પોતાનું જ રિડક્શન થશે. આપણે લખાયું હતું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની અંદર, નિયમની અંદર. ઓકે, તો શું થશે? સક્રિય છે માટે પોતે પ્રક્રિયામાં ભાગ લે, નિષ્ક્રિય ભાગ ના લે. તો પોતાનું જ શું થશે? રિડક્શન થશે. તો એ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે, Ag સોલિડ બનાવશે. રાઈટ? કેથોડ પર શું થશે? કેથોડ પર Ag જશે, તો ત્યાં શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે, અને શું બનાવશે? Ag સોલિડ બનાવશે. ક્લિયર? તો સેમ પ્રક્રિયા થાય છે. Ag+ છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે, Ag સોલિડ બનાવે છે. ઓકે, સેમ એ જ રીતે Ag સોલિડ જે છે ઇલેક્ટ્રોન મેળવે છે, અને એ શું બનાવે છે? એ સિલ્વર બનાવે છે. ઓકે, તો અહીંયા શું થાય છે? Ag વપરાય છે, અને અહીંયા Ag જમા થાય છે. ઓકે, ચલો, એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા તરીકે પણ એ ઓળખાય છે. ઓકે, ચલો, પ્રક્રિયામાં થોડી ઘણી મિસ્ટેક છે. યસ, તો સિલ્વર જે છે એ અહીંયા તો શું હતું? દ્રાવણ નહોતું. ભાઈ યાદ રાખો, સમજો કન્સેપ્ટને, ભૂલ થઈ ગઈ આપણાથી. સિલ્વર અહીંયા નથી, અહીંયા હોય તો Ag+ હોય, બરાબર ને? સિલ્વર તો અહીંયા નથી. અહીંયા તો કોણ છે? NaCl છે. ઓકે, અહીંયા કોણ છે? NaCl છે. જે પ્રક્રિયામાં ભાગ નહીં લેવાનું, ભાગ કોણ લેશે? આ સક્રિય વિદ્યુત ધ્રુવ સિલ્વર પોતે. ઓકે, તો એ તો કેવું હશે? સોલિડ ફોર્મમાં હશે. તો હું અહીંયા લખું સિલ્વર સોલિડ. ઓકે, તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને શું બનાવે છે? Ag+ બનાવે છે. રાઈટ? ઓકે, હવે એ Ag+ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવે છે કેથોડ પર. Ag+ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે, અને એ શું બનાવશે? Ag સોલિડ બનાવશે. સમજાયું? ના સમજાયું? સમજાવું. અહીંયા શું હતું? સિલ્વર સોલિડ હતું વિદ્યુત ધ્રુવ તરીકે. એને ઇલેક્ટ્રોન ગુમાયો, તો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા જશે, બહારથી ઉડીને ના જાય, પરિપથમાંથી જશે ઇલેક્ટ્રોન.
પોતે શું બનાવ્યું એજી પ્લસ, તો એજી પ્લસ ક્યાં આવશે? અહીંયા આવશે. એ પાછું ક્યાં જશે? અહીંયા જશે એજી પ્લસ. બરાબર. એ શું કરશે? એ ઇલેક્ટ્રોનને મેળવશે. આ એજી પ્લસ આ રહ્યું, એ ઇલેક્ટ્રોનને મેળવશે અને એજી સોલિડ અહીંયા બનાવશે. મતલબ અહીંયા શું થશે? એજી સોલિડ જમા થતું જશે અને અહીંયા શું થશે? એજી ખવાતું જશે. ઓકે, અહીંયા ઓછું થતું જશે, અહીંયા ખવાતું, અહીંયા જમા થતું જશે. આ પ્રક્રિયાને કહેવાય છે સિલ્વરનું શુદ્ધિકરણ. ઓકે, કેમ એવું થયું? તો સક્રિય વિદ્યુતધ્રુવ લીધો તો માટે. તો જેટલા પણ કેસ હતા, જેટલા પણ એક્ઝામ્પલ હતા, બધા જ કવર કરી લીધા છે આ લેક્ચરની અંદર. તમે ન્યુમેરિકલ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. 100% તમને કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ફેરાડેના નિયમો. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.